લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ચોટીલા ડુંગર તળેટી ખાતે પીઠવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત સુંદર અને પ્રેરણાદાયી કાર્યક્રમમાં સહભાગી થવાનો અવસર પ્રાપ્ત થયો. ચોટીલા ડુંગર તળેટી ખાતે પીઠવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત સુંદર અને પ્રેરણાદાયી કાર્યક્રમમાં સહભાગી થવાનો અવસર પ્રાપ્ત થયો. કાર્યક્રમ દરમિયાન વિશ્વકર્મા પરિવાર દ્વારા ખૂબ જ લાગણીસભર રીતે કરાયેલ સન્માન હંમેશા યાદગાર બની રહેશે. આપ સૌનો આત્મીય પ્રેમ, સ્નેહ અને માન સન્માન મારા માટે વિશેષ પ્રેરણારૂપ છે. આ પ્રસંગે શિક્ષણનું મહત્વ, પર્યાવરણ સંરક્ષણ, વ્યસન મુક્ત સમાજની આવશ્યકતા તેમજ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલ ફેસલેસ, પેપરલેસ અને કેશલેસ સેવાઓથી સજ્જ સુગમ ડિજિટલ પોર્ટલ વિશે મારા વિચારો વ્યક્ત કરવાની તક મળી. સમાજના દરેક વ્યક્તિ સુધી પારદર્શક, સરળ અને ઝડપી સેવાઓ પહોંચે તે માટે ડિજિટલ વ્યવસ્થાનું મહત્વ સમજાવવાનો પ્રયત્ન કર્યો. સમાજમાં શિક્ષિત, જાગૃત, સ્વચ્છ, પર્યાવરણ પ્રેમી અને વ્યસન મુક્ત પેઢીનું નિર્માણ થાય એ જ સાચા અર્થમાં વિકાસનો માર્ગ છે. આ સુંદર આયોજન બદલ પીઠવા ચેરિટેબલ ટ્રસ્ટ, વિશ્વકર્મા પરિવાર તથા ઉપસ્થિત તમામ આગેવાનો અને યુવાનોનો આભાર વ્યક્ત કર્યો હતો. રિપોર્ટર દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર. અહીંયા આવ્યો છે તો કહેતો જાઉં કે રાજ્ય સરકારે સુગમ ડિજિટલ લાવ્યું છે કે બધી સેવાઓ છે ને એ સેવાઓ કેશલેસ, પેપરલેસ અને ફીસલેસ બરાબર છે. આ બનાવવા જઈ રહ્યા છે એટલે આપણા જેટલા તાલુકા મામલતદાર કચેરીઓમાં જે જનસેવા કેન્દ્ર છે ત્યાં તમે એકવાર પ્રોફાઇલ બનાવી દો ને, તમારે બધી જ સેવાઓ છે, આવકના દાખલા હોય કે વારસાઈ પ્રમાણપત્ર હોય કે ક્રિમિનલ કે જે લેવું હોય, એકવાર તમે પ્રોફાઇલ બનાવી દો મામલતદાર કચેરી આવીને, ખાલી આધાર કાર્ડ જે છે તમારું મોબાઈલ સાથે લિંક જોઈએ એટલે એકવાર બનાવી દો, બધી સેવા તમે ઘરે બેઠા લઈ શકશો. અને આપણે મને કહેતા ગૌરવ થાય છે કે અત્યારે આપણી કચેરીઓમાં દિવસની 100 અરજીઓ છે ડિજિટલ, આપણું જે સુગમ ડિજિટલ પોર્ટલ છે એના ઉપર થઈ રહી છે. તો આ અહીંયા જે પણ કોઈ ઉપસ્થિત આપણા યુવાનો છે, વડીલો છે, એમને ખાસ વિનંતી કે આ સુગમ ડિજિટલનો સૌ લાભ લો અને કચેરીએ જે આવવાના જે ધક્કા ખાવા પડે છે ધક્કામાંથી મુક્તિ મેળવો. તો આજના પ્રસંગે મને આમંત્રણ આપ્યું અને આજે બોલવાની તક આપી એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. જય જય ગરવી ગુજરાત, જય હિન્દ.